1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. પ્રમાણે મીઠું, અડધી ટીસ્પૂન હળદર, ચપટી લાલ મરચું, ચપટી વઘાણી, ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું તેલ, થોડું પાણી ઉમેરી અને આને આપણે પૂરી જેવો લોટ બાંધી લઈશું. આપણે આ લોટ બંધાઈ ગયો છે તો તેને આપણે તેલવાળો કરી લઈશું. તો આપણે આ લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. મેં અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેમાં આપણે રાઈ ઉમેરી દઈશું અને રાઈને આપણે ફૂટવા દઈશું. જીરું, વઘાણી, મેથીના દાણા, લવિંગ, સૂકા લાલ મરચાં, મીઠા લીમડાના પાન, એક લીલું મરચું કટિંગ કરીને રાખ્યું હતું તે ઉમેરી દીધું છે અને તેની સાથે આપણે આ ઝીણા ઝીણા સમારેલા ટમેટાં છે તે ઉમેરી દઈશું. સરસ રીતે આપણે સાંતળી લઈશું અને ટમેટાને આપણે થોડા સડવા દેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું. તો આપણે આ બાફેલી દાળ છે તે તેમાં ઉમેરી દઈશું. દાળને આપણે પતલી જ રાખવાની છે અને થોડી વાર માટે થવા દઈશું. ઉકળી ગઈ છે તો તેમાં આપણે ગરમ પાણીમાં પલાળેલા શિંગદાણા છે તે ઉમેરી દઈશું અને હવે આપણે રોટલી વણી લઈશું. તો આપણે આ લોટમાંથી 2 ભાગ કરી લેવાના છે અને સરસ રીતે આપણે આને ગોળાકાર આપી અને લોટનું વટામણ આપી અને રોટલી વણી લેવાની છે. સરસ મોટો રોટલો વણી લીધો છે તો હવે આપણે તેમાં નાના નાના કટ લગાવી દઈશું અને સરસ રીતે કટ લગાવી લીધા છે તો હવે આપણે આ દાળમાં ઉમેરી દઈશું. તો આપણે આવી જ રીતના બધા જ પીસ આમાં ઉમેરી દેવાના છે. તો મેં આમાં બધા જ પીસીસ ઉમેરી દીધા છે અને હવે આપણે આને થોડી વાર ઢાંકણ ઢાંકી અને થવા દઈશું. થોડી વાર પછી આપણે આ ઢાંકણ હટાવી જોઈશું. તમે જો રોટલી બધી છે ને ઉપર આવી ગઈ છે, યાની કે રોટલીના ટુકડા બધા જ ઉપર આવી ગયા છે. તો આપણે આ ઢોકળી સરસ રીતે ચડી ગઈ છે. એક ગોળનો ટુકડો ઉમેરી દઈશું અને તેની સાથે આપણે અડધા લીંબુનો રસ, લીંબુ અને ગોળનું ઉમેર્યું છે તો આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. સરસ એવી આપણે દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મેં અહીંયા એક ડીશ લીધી છે અને ડીશમાં આપણે દાળ ઢોકળીને સર્વ કરીશું. તો મેં અહીંયા મરચાંનો વઘાર કર્યો છે તે ઉમેરી દઈશું આપણે.